હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે નહીં તૈયાર થઈ ગઈ ને આજે ત્રીજો દિવસ છે કોલેજનો. તો કોલેજમાં 4 થી 6 પ્રેક્ટિસનું કંઈક તો એ તો તમને કહીશું જે હશે. બાકી અત્યારે મમ્મી કામ કરો, ખાવાને એવું બનાવે. આજે એવું બનાવ્યું મમ્મી? દાળ ભાત મૂકવાના. મારું ટિફિન પેક કરી શું બનાવ્યું? કોબી બટાકાનું શાક. અને બાય આવી આજે મહેસાણાથી, તો એ તમને મળાવીશું સાંજે. અને અત્યારે પપ્પાએ ધંધે જતા રહી તો હું પણ નીકળવાના કોલેજ જવા. અને બસમાં બે વ્લોગ એડિટિંગ કરી દે કાલનો વ્લોગ, તો જોઈ લેજો ભલે થોડી વાર પછી. Few moments later. Hours later. તો ગાઈઝ અત્યારે ઘરે આવી જાય કોલેજથી, અને અત્યારે 4 વાગે 4 નહીં 5 વાગે રાતે થોડું લેટ થયું તો આવવામાં. બાકી ઘરે આવી જાય પ્રેક્ટિસ તો આપણે કાલે કરવાની. કાલે કોલેજથી જવાના ડાયરેક્ટ સેક્ટર 15માં જઈશું અને ત્યાં પ્રેક્ટિસ કરશું. કેમ કે કોલેજમાં ફંક્શન કરતો વાત થશે તો એના લીધે બનવાનું એ બગડશે. બાકી રમવા જતા રહીશું હું અને બીજા પ્લેયર રહીએ. અને મમ્મી અત્યારે કામને એવું કરે. Few moments later. તો ગાઈઝ અત્યારે દૂધનો ટાઈમ થયો, તો અત્યારે તો હું એકલો જાઉં દૂધ લેવા. દૂધ લેવા અને મમ્મી અત્યારે જમવા બનાવવા. બાય આવી જાય તો ફોન આપી દીધો, બહાને મલાઈએ દૂધ લઈને. Few moments later. ગાઈસ અત્યારે દૂધ લઈને ઘરે આવી જાય અને અત્યારે બા ઘરે લઈ ન કરતો તમને મળાવત. બાકી અત્યારે મમ્મી જમવા શું બનાવી? હા આવું કરું ડુંગળી સમારી. તમે તો બધું ખાતા જોડા આવે છે. પણ હું બનાવ્યું? હા, પુલ્લા બનાવી. કના મારા માટે? હા, તમે એવું બનાવ્યું તમારા માટે? અને શાક ને ખીચડી ભાખરી રોટલા બનાવવાના મકાઈના. મકાઈના રોટલા. કંઈ નહીં, બા આવી એટલે રાતે મળીએ. 1 hour later. અત્યારે તો જમી લીધું અને હવે કાલે પ્રેક્ટિસે કરવા જવાની. કાલે કોલેજ નહીં જવાનું, ડાયરેક્ટ સેક્ટર 15માં જવાનું હોય પ્રેક્ટિસ કરવા વોલીબોલની. તો જઈશું અને તમને બતાવીશું સીન. બાકી અત્યારે બાએ જમીન બે આવી તો હું તમને મળાવું. તો જોઈ લો ગાઈ સારે બા આવીએ આપણે. બા કાલે જવાનું હોય? ચો જવાનું હોય તમારે કાલે? સાદરા ચમ લોકલ જવાનું છે, ચમ જવાનું છે એવું. Few moments later. તો ગાઈસ અત્યારે તો બહાર જતા નહીં અમે. હું જતો નહીં અત્યારે બહાર. કાલે પ્રેક્ટિસ કરવા જવાનું તો વહેલા જવું પડશે. 9 વાગે પહોંચવાનું હોય મેદાનમાં. તો બાંધીએ કાલે એક નવા વ્લોગમાં. હું પણ વ્લોગ એન્ડ કરું. આ વ્લોગ નાનો મળ્યો કદાચ તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.